ઉજવાયો અને એ નિમિત્તે એક અલગ જ વિષય સાથે અહીં જે વ્યાખ્યાનમાળા એટલે કે પ્રવચન રાખ્યું છે એમાં ઉપસ્થિત પૂજનીય સંતો, સૌ વડીલ સત્સંગીઓ, ગામના અન્ય વડીલો, સૌ સત્સંગી બહેનો, અબાલ વૃદ્ધ સૌ, શ્રી માધવ સ્મૃતિ મંડળ ટ્રસ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। અહીં જે સૌપ્રથમ ઉદ્બોધન લેવાના છે, વધારે કાંઈ સમય ન બગડે અને જલ્દી આપણે વિષય તરફ જઈએ એના માટે આજે જે મુખ્ય વક્તા છે એમનો પરિચય કરાવી દઉં। શ્રી મેહુલભાઈ શાહ। મેહુલભાઈ ભુજની લાલન કોલેજ, રામજી રવજી લાલન કોલેજમાં વ્યાખ્યાતા એટલે કે પ્રોફેસર છે અને સંસ્કૃત વિભાગ ચાલે છે લાલન કોલેજમાં, એમના અધ્યક્ષ છે। સાથે સાથે આ સંસ્થા જે છે માધવ સ્મૃતિ ટ્રસ્ટ, એના સંચાલનમાં જે શિશુ વાટિકા અને પ્રાથમિક શાળા ચાલે છે એ વિદ્યા ભારતી સાથે જોડાયેલ છે અને એ વિદ્યા ભારતીમાં શ્રી મેહુલભાઈ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષની જવાબદારી પણ સંભાળે છે અને સાથે સાથે કચ્છ વિભાગ છે વિદ્યા ભારતીનો, એમાં પશ્ચિમ કચ્છના માર્ગદર્શનની પણ જવાબદારી વહન કરે છે શ્રી મેહુલભાઈ। વધારે સમય લેતા પૂરેપૂરો સમય આપણે મેહુલભાઈને ફાળવીએ અને ત્યાર પછી પૂજનીય શ્રી સુખનંદન સ્વામીના આશીર્વચન આપણે મળવાના જ છે। તો કાર્યકર્તાને વિનંતી કરીશ કે વચ્ચેથી ટેબલને લઈ લેશું। આજના આ સુપર શિશુ મંદિર આયોજિત વ્યાખ્યાનમાળામાં મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંત યુગલ શ્રી રવજીભાઈ, શિશુ મંદિર, વિદ્યા મંદિર એના જે મુખ્ય દાતા છે એવા શ્રી મોહનભાઈ, અન્ય સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને ગામના આ કાર્યક્રમની અંદર વ્યાખ્યાન સાંભળવા પધારેલા ભાઈઓ, માતાઓ, બહેનો, એક ખૂબ સરસ, આમ નવો ન લાગે એ પ્રકારનો એક વિષય આજની આ વ્યાખ્યાનમાળાની અંદર આયોજનની અંદર લેવામાં આવ્યો છે। ગર્ભ સંસ્કાર એક શ્રેષ્ઠ ભારતીય વિજ્ઞાન। કોઈ પણ પ્રાણી હોય કે મનુષ્ય હોય, પ્રજાની ઉત્પત્તિ કરવી એક કુદરતનો ક્રમ છે। પ્રાણીઓ પણ એક સૂક્ષ્મ સાવ ક્ષુદ્ર જીવ હોય તો પણ એ પોતાની પ્રજાની ઉત્પત્તિ કરે છે અને મનુષ્ય જેવો શ્રેષ્ઠ જીવ હોય એ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે। પણ આ પ્રજાને ઉત્પન્ન કરવામાં મનુષ્ય અને પ્રાણી આ બે વચ્ચેનો જે મુખ્ય ભેદ છે એ ભેદ એને વિજ્ઞાન તરીકે જોવાનો, વિજ્ઞાન તરીકે જોવાનો, એને ધર્મની સાથે સાંકળવાનો, એને વિજ્ઞાનની સાથે સાંકળવાનો, એને સંસ્કારોની સાથે સાંકળવાનો, આ એનો મુખ્ય ભેદ છે। પણ પ્રત્યેક મનુષ્ય આ પ્રકારના સંસ્કારને સમજે છે એવું નથી। આ જે સંસ્કાર છે અથવા આ વિજ્ઞાન, શ્રેષ્ઠ વિજ્ઞાન જે ગર્ભનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન મૂળ ભારતની અંદર બહુ લાંબા સમય પદ ઉપર વિકસિત થયું છે અને ભારતના સમાજમાં આ એક વિજ્ઞાન બહુ શ્રેષ્ઠ વિજ્ઞાન તરીકે સમાજની અંદર પ્રચલિત પણ હતું એક સમય। પણ આજનો સમય એવો છે કે ગર્ભ વિજ્ઞાન નામનું કોઈ વિજ્ઞાન છે અથવા આપણને જોઈએ છે એવું બાળક મેળવી શકાય આવું લોકો માને છે, પણ આ વિજ્ઞાનની અંદર વિશ્વાસ કરવામાં થોડાક હિચકિચાય છે। આ સુપર ગામ છે એ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું ગામ છે, ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું ગામ છે। આપણે બધાને ખબર છે કે જ્યારે કોઈ મકાનનું બાંધકામ કરવું છે ત્યારે કયા વિસ્તારમાં જમીન લેવી, કેવી જમીન લેવી, કેટલી જમીન લેવી, કયા પ્રકારનું મકાન બાંધવું, કયા કયા પ્રકારની સુખ સગવડ એની અંદર જોશે, કેટલા વર્ષ પછી આ ફરી પાછું મકાન કદાચ બાંધવાનું થાય તો કેટલા વર્ષ સુધી મારે મકાનમાં ઓછામાં ઓછું રહેવું છે, એ બધા જ આયોજન આપણે ઝીણામાં ઝીણા આયોજન કરીને મકાનનો પહેલો પથ્થર મૂકીએ છીએ। જમીનની પસંદગી સુદ્ધા
એ પણ આપણે કોઈને પૂછીએ છીએ, જમીનનું વાસ્તુ પૂજન પણ કરીએ છીએ અને પછી એ જમીનમાં પાયો ખોદીને મકાન બાંધવાની શરૂઆત કરીએ. આપણા ખેતરની અંદર પાક લઈએ ત્યારે કેવી જમીન છે, એની અંદર કયા પ્રકારનો પાક લઈ શકાશે એનો બહુ લાંબો વિચાર કરીએ છીએ. અમુક પ્રકારનો પાક લેવો હશે તો અમુક પ્રકારનું ખાતર એની અંદર નાખવું પડશે. અમુક ઋતુની અંદર જે પાક છે લઈ શકાશે. શ્રેષ્ઠ પાક જોશે તેના માટે કરીને શ્રેષ્ઠ બિયારણ એ આપણે લાવવું પડશે. જમીન ઉપજાઉ રહે એના માટે કરીને કયા પ્રકારનું ખાતર, સજીવ ખાતર એની અંદર નાખવું પડશે. વધારે પાક જોતો હોય, તાત્કાલિક પાક જોતો હોય તો રાસાયણિક ખાતર નાખવું પડશે. આવો કેટલી જાતના વિચારો એ ખેતીના સંદર્ભની અંદર આપણે કરીએ છીએ. તો આ તો બે વસ્તુ થઈ માત્ર કે આપણે કયા પ્રકારનું મકાન બાંધવું છે, એમાં નાનામાં નાની ઝીણી ઝીણી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. જે પ્રકારનો પાક આપણને જોઈએ છે એના માટે કેટલો પૂર્વેથી વિચાર કરીએ છીએ અને એના માટે કરીને પાક બગડે નહીં, શ્રેષ્ઠ પાક થાય, સારામાં સારો પાક થાય, સારામાં સારું મૂલ્ય આપણને મળે, એના માટેના બધા જ પ્રકારના પ્રયાસો પણ આપણે કરીએ છીએ. ઘરની અંદર કોઈ નવી વસ્તુ લાવવી છે તો એના માટે પણ કેટલો બધો વિચાર કરીએ છીએ. કોઈ નોકરી પસંદ કરવી છે તો નોકરી કરવા પાછળ પણ ભવિષ્યનો બહુ લાંબો વિચાર આપણે લોકો કરીએ છીએ. પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે આપણા ઘરે આવનારું સંતાન કેવું હશે એ બાબતની અંદર બહુ લાંબો વિચાર આપણે લોકો કરતા નથી. આ એક સમાજની સામાન્ય માનસિકતાની હું વાત કરું છું. આપણે ત્યાં વિવાહ સંસ્કાર થાય, લગ્ન સંસ્કાર થાય અને પછી એ લગ્ન સંસ્કારના ફળ રૂપે બાળક આપણા ઘરની અંદર અવતરે. એ બાળકને આપણે વધાવીએ, એના જે કાંઈ પણ સંસ્કારો કરતા હોય એ સંસ્કાર પણ કદાચ કરતા હશું. કેટલીક જગ્યાએ તો હવે સંસ્કારો પણ નથી થતા, પણ હિન્દુ સમાજની અંદર ખાસ કરીને એ સંસ્કારો હજી થાય છે ઘણી જગ્યાએ. એ બધું જ આપણે કરીએ છીએ, પણ એનો વિચાર એ બાળક ગર્ભની અંદર આવે એના પૂર્વે આપણે કરતા નથી. મહદઅંશે નથી કરતા. કદાચ 100 માંથી 1 યુગલ એનો વિચાર કદાચ કરતું હશે. નથી કરતા એનું કારણ શું છે? કારણ કે ખબર નથી. આ ગર્ભની અંદર શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરવાનું વિજ્ઞાન આપણને ખબર નથી. બાળક ગર્ભની અંદર પ્રવેશ કરે કોઈ જીવાત્મા અને ગર્ભમાં પ્રવેશ કર્યા પછી એનો વિકાસ 9 મહિના સુધી માતાના ગર્ભમાં એનો વિકાસ થાય અને પછી અવતરે. એ બાળક કેવું હશે એનો વિચાર માતા પિતા એના ગર્ભમાં આવ્યા પૂર્વેથી કરી શકે. આવું આખું એક બહુ મોટું જબરજસ્ત વિજ્ઞાન આપણી પાસે છે. આજકાલના સમયની અંદર સુપર ચાઇલ્ડ, એક શ્રેષ્ઠ સંતાન કેમ બનાવી શકાય એના વર્ગો ચાલે છે. નાનકડું બાળક હોય, બાળકને કેમ તેજસ્વી બનાવી શકાય, કેમ શ્રેષ્ઠ બનાવી શકાય, કેમ વિજ્ઞાનમાં ગણિતની અંદર શ્રેષ્ઠ બનાવી શકાય, કેમ એને કડકડાટ અંગ્રેજી બોલતું કરી શકાય, આવા અનેક પ્રકારના વર્ગો ચાલે છે. અને આપણે નાના નાના બાળકોને હજી તો માંડ કેટલાક શબ્દો બોલતું થયું છે એવું બાળક, એને આપણે સુપર ચાઇલ્ડ બનાવવા માટે કરીને આ પ્રકારના વર્ગોની અંદર મૂકી દઈએ છીએ. પણ પરિણામ શું આવે છે? એ બાળક સુપર ચાઇલ્ડ બની શકતું નથી. ઉલટું એનાથી વિપરીત એની અંદર જે પોતાની મૌલિક શક્તિઓ છે, મૌલિક શક્તિઓ પર ધીમે ધીમે રૂંધાઈ જાય છે. એટલે જે પોતાની શક્તિઓ લઈને જન્મેલું છે એ બાળકને આપણે આપણી રીતે ઢાળવાનો પ્રયાસ કરીએ છીએ. મારે તો મારું બાળક છે ને ડોક્ટર બનાવવું છે, મારે મારા બાળકને શ્રેષ્ઠ એન્જિનિયર બનાવવું છે, મારે મારા બાળકને વિદેશની અંદર મોકલવું છે અથવા કોઈ મોટા બિઝનેસની અંદર એને નાખવું છે. આવો વિચાર કરીને આપણે બાળકને કોઈ શાળાની અંદર મૂકીએ, કોઈ એના માટેના ક્લાસમાં મૂકીએ છીએ. પણ આપણે એટલું જાણતો વ્યક્તિ કે જો શ્રેષ્ઠ બિયારણ ન હોય તો શ્રેષ્ઠ પાક ગમે એટલી માવજત કરો તો પણ મળે નહીં. શ્રેષ્ઠ જમીન ન હોય, શ્રેષ્ઠ બાંધકામ જો થયું ન હોય તો ગમે એટલું સારું દેખાતું મકાન પણ શ્રેષ્ઠ હોય નહીં. એ મકાન લાંબુ ટકી શકતું નથી. આવું આપણે જાણીએ છીએ, છતાં આપણા સંતાનોની બાબતમાં આનું અમલીકરણ આપણે લોકો નથી કરતા. એટલા માટે આજકાલના સમયની અંદર આ વિજ્ઞાન એ હવે ધીમે ધીમે સમાજની અંદર વ્યાપક થવા માંડ્યું છે. એની શરૂઆત કેવી રીતે થઈ? તો કેટલાક લોકો તો અધ્યાત્મના ક્ષેત્રમાં પડેલા લોકો તો વિજ્ઞાનને જાણતા હતા. એ લોકોએ તો પોતાના ક્ષેત્રની અંદર બહુ નાના સમૂહની અંદર વિજ્ઞાનને લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે. પણ વિદ્યા ભારતી જે ભારતભરની અંદર શાળાઓ ચલાવે છે, શિક્ષણ આપવાનું જેમનું કામ છે, શિક્ષણની અંદર ભારતીય મૂલ્યને સ્થાપિત કરવાનું કામ. ભારતની અંદર ભારતીય શિક્ષણ હોય, યુરોપિયન શિક્ષણ ન હોય, યુરોપના સંસ્કારો ન હોય, યુરોપના મૂલ્યો ન હોય, પણ ભારતની અંદર આ જ દેશના મૂલ્યો હોય, આ જ માટીના મૂલ્યો હોય અને આ જ દેશનું શિક્ષણ લોકોને મળવું જોઈએ એવો વિચાર કરીને વિદ્યા ભારતી શિશુ મંદિરથી માંડીને કોલેજ સુધીની
અલગ અલગ પ્રકારની શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. આ વિદ્યા ભારતીના લોકોને એક વખત એવો વિચાર આવ્યો, જેમ જેમ સંશોધન થતા ગયા, જેમ જેમ શિક્ષણના ક્ષેત્રમાં ઊંડા ઉતરતા ગયા, એમ ખબર પડી કે શિક્ષણ એ જન્મ પછી કે 5 વર્ષ પછી શાળામાં દાખલ કરીએ ત્યારથી શરૂ થતી પ્રક્રિયા નથી. શિક્ષણ તો માતાના ગર્ભથી શરૂ થતી પ્રક્રિયા છે. માતાના ગર્ભમાં જીવ આવે છે ત્યારથી એના શિક્ષણની શરૂઆત થઈ જાય છે. કેટલાક ઉદાહરણો આ વિષય છે 2 ભાગની અંદર છે. આજે હું જે તમારી સામે વાત કરવાનો છું એ આ વિષયનો સાંસ્કૃતિક સંદર્ભ છે. આપણી સંસ્કૃતિનો એની અંદર જે આખા વિષયના સૂત્રો પડેલા છે એની હું વાત કરવાનો છું. આવતીકાલે એને વિજ્ઞાનની સાથે જોડીને આયુર્વેદ, ભારતનું જે મૂળ વિજ્ઞાન છે એના સાથે જોડીને આ જ વિષય વધારે આગળ છે એ ચાલવાનો છે. વધારે ઊંડાણથી વિષયને આવનારા વક્તા છે સમજાવશે. એટલે આજે હું જે વિષય આપવાનો છું એની અંદર કેટલાક સાંસ્કૃતિક સંદર્ભો પણ આપણે ટાંકીએ. અનેક ઉદાહરણો છે. આપણે જે પત્રિકા મળી હશે એમાં પત્રિકામાં કેટલાક ઉદાહરણો છે. એક ઉદાહરણ છે અભિમન્યુનું ઉદાહરણ છે. આ અભિમન્યુ 7 કોઠાનું યુદ્ધ, જે આ સમગ્ર પૃથ્વીના પટ ઉપર માત્ર 3 લોકોને ખબર હતી. એક ગુરુ દ્રોણ પાસે વિદ્યા હતી, કૃષ્ણ પાસે વિદ્યા હતી અને અર્જુન પાસે વિદ્યા હતી. આ 3 સિવાય 7 કોઠાના યુદ્ધને કોઈ જાણતું નહોતું. એટલા માટે મહાભારતના યુદ્ધની અંદર યોજનાપૂર્વક કૃષ્ણ અને અર્જુનને દૂર દૂર મોકલી દેવામાં આવ્યા ત્રિગર્તો સામે યુદ્ધ માટે. અને પછી દ્રોણે પોતાના સરસેનાપતિ પદ હેઠળ આ ચક્રવ્યૂહની રચના, 7 કોઠાના ચક્રવ્યૂહની રચના કરી. પણ એ 7 કોઠામાંથી 6 કોઠા ભેદવાનો અભિમન્યુ જાણતો હતો, અર્જુનનો પુત્ર. આ 6 કોઠાનું યુદ્ધ એને કોઈ શીખવ્યું નહોતું. જન્મ પછી એને જ્યારે શિક્ષણ લીધું ત્યારે 6 કોઠાનું યુદ્ધ નથી શીખ્યું. પણ માતા સુભદ્રાના ગર્ભમાં જ્યારે હતો ત્યારે સુભદ્રાને એક વખત કંઈક કંટાળો આવતો હશે અને અંદરથી બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાને દોહદ થાય, કેટલીક વિશેષ પ્રકારની ઈચ્છાઓ થાય. આપણે તેમ કહ્યું છે કે માતા જ્યારે સગર્ભા હોય ત્યારે એનું પ્રત્યેક દોહદ પૂરું કરવું જોઈએ. દોહદ શબ્દ છે ને એ શબ્દ સંસ્કૃતનો શબ્દ છે, દ્વિહૃદ. કારણ કે એ સમયે માતાના શરીરમાં 2 હૃદય છે. એક માતાનું પોતાનું હૃદય છે, એક ગર્ભમાં રહેલા બાળકનું હૃદય છે. આ બંનેની પોતપોતાની ઈચ્છાઓ છે. એટલે ઘણી વખત એવું થાય કે માતાને જે વસ્તુ પસંદ ન હોય એ વસ્તુ એ સગર્ભા અવસ્થામાં પસંદ કરવા લાગે, કારણ કે એના ગર્ભમાં રહેલું બાળક એની ઈચ્છા કરે છે. એટલે એક વખત એ સુભદ્રાએ એ કૃષ્ણ પાસે આ 7 કોઠાના યુદ્ધને જાણવાની ઈચ્છા પ્રગટ કરી. હવે સુભદ્રાનો વિષય નહોતો, કારણ કે યુદ્ધ કરવા એને જવાનું નહોતું, પણ એનું દોહદ હતું. એટલા માટે કૃષ્ણએ એ 7 કોઠાને સમજાવવાની શરૂઆત કરી. પણ યુદ્ધનો વિષય છે એ કંટાળાજનક વિષય છે સ્ત્રીઓ માટે, ખાસ કરીને જેને રણ મેદાન ઉપર નથી જવાનું. એટલે ધીમે ધીમે માતા સુભદ્રા છે એને ઊંઘ આવવા માંડી આ વર્ણન સાંભળીને. અને 6 કોઠાનું વર્ણન પૂરું થયું ત્યાં તો ઊંઘી ગઈ. 7મો કોઠો બાકી હતો અને 6 કોઠો પૂરો થયો, 6 કોઠાનું વર્ણન ત્યાં સુધી એ હોકારો ભણતી હતી કૃષ્ણ પાસે. પણ 6 કોઠાની વાત પૂરી થઈ ત્યારે એનો હોકારો ન ભણ્યો. એટલે માતાના ગર્ભમાં રહેલો અભિમન્યુ, એ જે ગર્ભ હતો, એને એમ થયું કે જો આ માતા હોકારો નહીં ભણે તો મને 7મો કોઠો જાણવા મળશે નહીં, એટલે ગર્ભમાંથી નો હોકારો ભણે. પણ એ શિક્ષણ આપનારા ગુરુ છે એ તો યોગેશ્વર હતા, કૃષ્ણ હતા. એ સમજી ગયા કે આ હોકારો માતાનો નથી પણ માતાના ગર્ભમાં રહેલા બાળકનો છે. અને એ ગર્ભમાં કોણ હતું એ કૃષ્ણને ખબર હતી. એની પણ એક કથા છે કે સુભદ્રાના ગર્ભમાં કયો જીવ હતો. એટલે કૃષ્ણે એ જીવ માટે આ 7 કોઠાનો યુદ્ધ યોગ્ય નથી, શિક્ષણ યોગ્ય નથી એમ સમજીને 7મો કોઠો એને શીખવ્યો નહીં. અને 7મા કોઠાની કચાસ એને છેલ્લે આડી આવી. યુદ્ધના સમયમાં 6 કોઠા એ ભેદી ગયો પણ 7મો કોઠો ભેદી શક્યો નહીં. પણ ગર્ભ વિજ્ઞાન એમ કહે છે કે 7માંથી 6 કોઠાનું યુદ્ધ માતાના ગર્ભમાં અભિમન્યુ શીખ્યો. માર્કંડેય પુરાણમાં એક મદાલસા અને અલર્કની કથા આવે છે. રાજા ઋતુધ્વજની પત્ની છે મદાલસા, બહુ વિદુષી સ્ત્રી છે. એ રાજા ઋતુધ્વજને પરણે છે. ઋતુધ્વજ પણ બહુ મોટો સમ્રાટ છે. એટલે સ્વાભાવિક છે કે રાજાના ઘરે જે જન્મતો સંતાન હોય એ રાજા બને. એટલે મદાલસાની સાથે એને વિવાહ કર્યા. ખૂબ તેજસ્વી સ્ત્રી હતી પણ એની પ્રકૃતિ છે આધ્યાત્મિક હતી. ક્ષત્રિય પ્રકારની પ્રકૃતિ નથી, અધ્યાત્મ તરફની એની પ્રકૃતિ હતી. એટલા માટે એના ગર્ભમાં જ્યારે પહેલું બાળક આવ્યું ત્યારે માતાએ નિશ્ચય કર્યો કે હું આ બાળકને અધ્યાત્મના ક્ષેત્રે આગળ વધારીશ. અને એ પ્રકારે બાળકનું એને શિક્ષણ કર્યું, ગર્ભમાં રહેલા બાળકનું. અને એ બાળક જન્મ્યું એટલે અધ્યાત્મના સંસ્કારો લઈને જન્મ્યું. એને ક્યારે રાજકારણની અંદર રસ પડ્યો નહીં.
એને ક્યારેય યુદ્ધ વિદ્યાની અંદર રસ પડ્યો નહીં અને બહુ જ નાની ઉંમરે એને સંન્યસ્ત ધારણ કરીને અધ્યાત્મના માર્ગે ચાલી નીકળ્યો. રાજા ઋતુધ્વજ નિરાશ થયો. ફરી પાછો મદાલસાએ ગર્ભ ધારણ કર્યો. આ વખતે પણ એને પોતાની પ્રકૃતિ મુજબ એ બાળકને અધ્યાત્મની શિક્ષા આપી અને એ બાળક છે એ પણ બહુ નાની ઉંમરમાં અધ્યાત્મના પંથે ચાલી નીકળ્યું. આ ત્રીજા વખતે ત્રીજો ગર્ભ ધારણ કરતી વખતે ઋતુધ્વજે એ મદાલસાને વિનંતી કરી કે જો આ પ્રકારે તું બાળકને અધ્યાત્મની શિક્ષા આપીશ અને અધ્યાત્મના માર્ગે આગળ વધશે તો મારું સામ્રાજ્ય કોણ સંભાળશે? માટે મહેરબાની કરીને હવે તું મને એવો પુત્ર આપ કે જે મારું રાજ્ય સંભાળી શકે, આ રાજ્યને સારી રીતે ચલાવી શકે, ધર્મના માર્ગે ચલાવી શકે. એટલે મદાલસાની વાતનો સ્વીકાર કરે છે અને પછી એ ત્રીજો જે સંતાન આવે છે એનું ગર્ભમાં એ પ્રકારનું શિક્ષણ કરે છે કે જન્મનારું બાળક એ ભવિષ્યમાં શ્રેષ્ઠ રાજા અલંક તરીકે પ્રસિદ્ધ થાય છે. તો ગર્ભની અંદર શિક્ષણ ત્રણે ત્રણ બાળકનું શિક્ષણ મદાલસા છે આ પ્રકારે કરે છે. હવે તો અનેક ઉદાહરણો પુરાણોની અંદર પડેલા છે. આધુનિક સમયની અંદર સ્વામી વિવેકાનંદની આપણે વાત કરીએ તો સ્વામી વિવેકાનંદના માતા ભુવનેશ્વરી દેવી એ પણ અધ્યાત્મની પ્રકૃતિવાળા હતા. ધ્યાનની અંદર ખૂબ એનો ઊંડો રસ હતો. રાજયોગ જેને વિવેકાનંદ જેના માટે ખૂબ પ્રસિદ્ધ બન્યા એ રાજયોગની અંદર પણ એની ઊંડી રુચિ હતી યોગશાસ્ત્રની અંદર માતાની. એટલે જ્યારે વિવેકાનંદ માતાના ગર્ભમાં હતા ત્યારે એને યોગશાસ્ત્ર એનું ઊંડું અધ્યયન એમણે કરેલું, વેદાંતનું એને અધ્યયન કરેલું અને એ જ સંસ્કાર આ વિવેકાનંદની અંદર ઉતર્યા અને જન્મ પછી વિવેકાનંદજી વેદાંતના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા. શિવાજીના માતા જીજાબાઈ, એમના પિતા છે એ તો બીજાપુરના સુલતાન એમના ખંડિયા રાજા હતા, એટલે એના હુકમ તળે એને રહેવાનું હતું. પણ જીજાબાઈ જ્યારે ગર્ભ ધારણ કર્યો ત્યારે માતા પોતે એ પોતાના પતિ શાહજીથી અલગ થઈને એક કિલ્લાની અંદર દૂર એક કિલ્લાની અંદર એક રૂમની અંદર રહ્યા. જ્યાં સુધી શિવાજીના ગર્ભમાં હતા ત્યાં સુધી માતા જીજાબાઈ એ એક ઓરડાની અંદર રહ્યા સમર્થ રામદાસની પાસે. અને સમર્થ રામદાસ પાસેથી એને ઘણું બધું જ્ઞાન છે ગ્રહણ કર્યું અને પોતાનું પણ શિક્ષણ પોતે જે કંઈ પણ જાણતા હતા એ પણ નાનપણથી બહુ વિરાંગના સ્ત્રી હતા જીજાબાઈ. કારણ કે શાહજીના લગ્ન જીજાબાઈ સાથે કરાવે ત્યારે એનો પણ એક આખો પ્રસંગ છે કે કેવી રીતે શાહજીના લગ્ન જીજાબાઈ સાથે કરવામાં આવ્યા. તો વીરતાના સંસ્કાર એને આપ્યા અને સમર્થ રામદાસ તરફથી એને અધ્યાત્મના સંસ્કાર મળ્યા. એટલા માટે શિવાજીનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે એ બની શકે. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ, કથા આપણે બધા સૌ જાણીએ છીએ કે હિરણ્યકશિપુ છે એ એક એવો દૈત્ય હતો કે જે વિષ્ણુથી રીતસરની નફરત કરતો. વિષ્ણુનું નામ કે નારાયણનું નામ એના સામ્રાજ્યમાં કોઈ પણ બોલી શકતું નહીં. ઋષિ મુનિઓ પણ વિષ્ણુનું નામ બોલવાની એના સામ્રાજ્યમાં હિંમત કરતા નહોતા, એટલો બધો એની સાથે દ્વેષ હતો વિષ્ણુની સાથે. એના ઘરમાં પ્રહલાદ જેવો પુત્ર જન્મ્યો કે જે સતત નારાયણ 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 કરે રાખતો. તો જે આ પ્રકારનું વાતાવરણ છે ત્યાં આગળ આવો પુત્ર કેમ જન્મ્યો? તો એની માતા કયાધુ, પ્રહલાદની માતા હિરણ્યકશિપુની પત્ની કયાધુ એ જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે યુક્તિપૂર્વક નારદજી એ હિરણ્યકશિપુને સમજાવીને એને પોતાની સાથે પોતાના આશ્રમમાં લઈ જાય છે કયાધુને. અને નારદજીના આશ્રમની અંદર 9 મહિના કયાધુ રહી છે અને નારદજીના આશ્રમની અંદર એને નારાયણનું નામ સતત સાંભળ્યું છે, વિષ્ણુનું નામ સંકીર્તન એને સતત ત્યાં કને સાંભળ્યું છે. એટલા માટે જન્મ પછી નારાયણનું નામ લેવામાં ક્યારેય ચૂકતો નથી. અનેક ધાક ધમકીઓની સામે કરવામાં આવે, અનેક પ્રલોભનો એને આપવામાં આવે. હોળીનો તહેવાર આવે છે એની સાથે આ જોડાયેલી કથા છે. પણ પ્રહલાદ છે કોઈથી ડગ્યા વગર નારાયણનું નામ સતત લેતો રહ્યો અને આખરે નૃસિંહ અવતાર થયો અને હિરણ્યકશિપુનો વધ થયો. તો કેટલા ઉદાહરણો આ ગર્ભ વિજ્ઞાન, આ જેમ જેમ વિજ્ઞાનને આપણે સમજતા જઈએ એ પ્રકારે એના ઉદાહરણો એ આપણી સામે આવતા જાય છે. તો ગર્ભનું વિજ્ઞાન છે શું, એને આધુનિક સંદર્ભની અંદર કેવી રીતે સમજી શકાય? તો આની અંદર સૌથી મોટો ફાળો એ માતા પિતાનો છે અને એમાં પણ વધારે બહુ મોટો ફાળો છે માતાનો છે. ગર્ભ વિજ્ઞાનને સમજવામાં અને આવનારું બાળક કેવું હશે એ સમજવામાં, એને અમલમાં લાવવામાં સૌથી મોટી ભૂમિકા છે માતા પિતાની, પરિવારની છે. એટલે આખા પરિવારે આ ગર્ભ વિજ્ઞાનને સમજવું જોઈએ. માતાએ દ્રઢતાપૂર્વક આ વિજ્ઞાનને સમજવું જોઈએ અને પોતે એના જે કાંઈ પણ એક ઝીણી વસ્તુઓ છે એનો સ્વીકાર છે કરવો જોઈએ. આપણું જે વિજ્ઞાન શબ્દ આપણે વાત કરીએ એટલે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન વગેરે પ્રકારના વિજ્ઞાનો આપણી સામે આવે. આપણું જે મૂળ વિજ્ઞાન છે અધ્યાત્મ વિજ્ઞાન છે. આપણે બધા જ વિજ્ઞાન, આપણે ત્યાં પણ ભૌતિક શાસ્ત્ર હતું, આપણે ત્યાં પણ રસાયણ શાસ્ત્ર હતું, આપણે ત્યાં પણ સામાજિક શાસ્ત્રો હતા, પણ બધા શાસ્ત્રો અધ્યાત્મ શાસ્ત્રની સાથે જોડાયેલા હતા.
આ અધ્યાત્મ શાસ્ત્ર અને બાકીના શાસ્ત્રો વચ્ચે ભેદ શું છે? તો ભૌતિક શાસ્ત્રને જે લોકો જાણતા હશે એને ખબર હશે કે અહીંયા વિજ્ઞાનની અંદર અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય. બે લોચુંબક તમે સામસામે રાખો તો દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ સામસામે આકર્ષાય, દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સામસામે આકર્ષાય નહીં. તો જેટલા પ્યોર સાયન્સીસ છે, શુદ્ધ વિજ્ઞાન જેટલા છે, એમાં બધા આવા નિયમો છે કે જે પરસ્પર વિરોધી વસ્તુ છે એ સામસામે એની અંદર આકર્ષણ હોય છે. પણ અધ્યાત્મ વિજ્ઞાન એવું છે કે જ્યાં સમાન વચ્ચે આકર્ષણ છે. અધ્યાત્મ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન વચ્ચે એટલો ફરક છે. અધ્યાત્મ વિજ્ઞાનની અંદર સમાન પ્રત્યે આકર્ષણ છે. એ તમે વ્યવહારમાં જોજો. આપણે મિત્રો કેવા પસંદ કરીએ છીએ તો કે આપણા જેવા સમાન વિચારના લોકો છે ને એને આપણે પસંદ કરશું. જ્યારે છોકરો અથવા છોકરી જોવા માટે ક્યારે યુવક અથવા યુવતી જશે તો કેવા પાત્રને પસંદ કરશે? તો કે પોતાના વિચાર જો એક સરખા થતા હશે એવા પાત્રને પસંદ કરશે. આપણું મિત્ર વર્તુળ આપણે વિચારીએ તો આપણા જેવા વિચારના લોકો આપણી આસપાસ હશે, આપણાથી વિપરીત વિચારવાળા લોકો આપણી સાથે નહીં હોય. કારણ કે અંદરનું વિજ્ઞાન છે, આધ્યાત્મિક વિજ્ઞાન છે, એ અંદરનું વિજ્ઞાન. તો આ સમાન વિચાર અથવા સમાન પ્રત્યેનું આકર્ષણ એ ગર્ભ વિજ્ઞાનમાં ક્યાં કામ કરે છે? તો ગર્ભ વિજ્ઞાન એમ કહે છે કે મનુષ્ય હિન્દુ ધર્મ ખાસ કરીને આ વસ્તુની અંદર માને છે, બાકી દુનિયાનો કોઈ ધર્મ નથી માનતો. હિન્દુ ધર્મ છે માત્ર પુનર્જન્મ અને પૂર્વજન્મ આના સિદ્ધાંતની અંદર માને છે. એ દર્શનનો એ સિદ્ધાંત એમ કહે છે કે મનુષ્ય તરીકે અત્યારે આપણે છીએ એના પહેલા 80 લાખ એવી અન્ય યોનિ, આપણાથી ક્ષુદ્ર યોનિ, આપણાથી અધમ યોનિ છે, એમાંથી પસાર થઈને આપણે આવ્યા. 4 લાખ જન્મ છે આપણે મનુષ્ય યોનિની અંદર થાય છે. અને પ્રત્યેક જન્મની અંદર આપણે નવા સંસ્કારો પ્રાપ્ત કરીએ છીએ. અને જે કાંઈ સંસ્કારો પ્રાપ્ત કરીએ છીએ એ સંસ્કારો આપણી અંદર રહે છે. આપણી અંદર રહેલું એક ચિત્ત નામનું તત્વ છે, એ ચિત્ત ઉપર સંસ્કાર રહે છે. મૃત્યુ સમયે આ પંચમહાભૂતનું શરીર છૂટે, પણ પંચમહાભૂતની અંદર રહેલું સૂક્ષ્મ શરીર જેની અંદર મન પણ છે, પંચ જ્ઞાનેન્દ્રિય છે, પંચ કર્મેન્દ્રિય છે, બુદ્ધિ છે, અહંકાર છે, ચિત્ત છે, આ જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર ક્યારે મૃત્યુ પામતું નથી. આ મહાભૂતનું સ્થૂળ શરીર મૃત્યુ પામે, અંદર રહેલું સૂક્ષ્મ શરીર મૃત્યુ નથી પામતું. અને આપણા જે સંસ્કારો છે ને એ સૂક્ષ્મ શરીરની અંદર પડેલા છે. એટલે આ જ્યારે સ્થૂળ શરીર પડશે ત્યારે સૂક્ષ્મ શરીર એ શરીરમાંથી બહાર નીકળીને પ્રેત યોનિમાં જશે. અને પ્રેત યોનિમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એને બીજું સ્થૂળ શરીર પ્રાપ્ત થશે નહીં. તો પ્રેત યોનિની અંદર અનેક આત્માઓ, હજારો લાખો કરોડો આત્માઓ આ પ્રકારના વિવિધ પ્રકારના સંસ્કારોને લઈને ફરતા આત્માઓ પ્રેત યોનિની અંદર રહે છે. બધા જ પ્રકારના આત્મા, આસુરી વૃત્તિ ધરાવતા જીવાત્માઓ પણ છે, દૈવી વૃત્તિ ધરાવતા જીવાત્માઓ પણ છે. આ બધા જ જીવાત્માઓ સ્થૂળ શરીરની શોધમાં છે. કારણ કે એના પોતાની પાસે જે કાંઈ પણ શક્તિઓ છે, જે કાંઈ સંસ્કાર છે એને પ્રગટ કરવાનું માધ્યમ તો સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર આપણી આસપાસ હશે તો પણ આપણને દેખાતું નથી. આપણી આસપાસ અનેક સૂક્ષ્મ શરીર હોવાની સંભાવના છે અત્યારે, પણ આપણને દેખાતું નથી કારણ કે એટલું બધું સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈ શકાતું નથી. પણ જેવું એ શરીર સ્થૂળ શરીરની અંદર પ્રવેશ કરે એટલે એના બધા જ પ્રકારના ભાવો એ શરીર દ્વારા પ્રગટ થવા લાગે. એટલે સૂક્ષ્મ શરીર એ પોતાના જન્માંતરની પ્રક્રિયામાં નવા શરીરો પ્રાપ્ત કરવા માટે કરીને તત્પર હોય છે. જ્યારે ગર્ભાધાનની પ્રક્રિયા થાય છે ત્યારે આ જીવાત્માઓમાંથી જે પ્રકારની પ્રકૃતિ, જે પ્રકારનો વિચાર, જે પ્રકારની ઈચ્છા એ માતા પિતાની હોય છે એ પ્રકારના સમાન વિચાર ધરાવતી, સમાન પ્રકૃતિ ધરાવતો આત્મા એ ગર્ભની અંદર પ્રવેશ કરે છે. આ ગર્ભનું મૂળ વિજ્ઞાન છે. કરોડો આત્માઓ પ્રેતની અંદર અત્યારે હશે, શ્રેષ્ઠ આત્માઓ પણ છે, પણ શ્રેષ્ઠ આત્માઓને બોલાવવા માટેનું આહવાન કરવું પડે. અને શ્રેષ્ઠ આત્માઓને બોલાવીએ તો ગર્ભની અંદર શ્રેષ્ઠ આત્માઓ આવે. જો આહવાન કરવામાં ન આવે તો કોઈ પણ આત્મા ગર્ભની અંદર પ્રવેશ કરી શકે. અભિમન્યુની જે હું વાત કરું છું ને એ અભિમન્યુની કથા સાથે જોડાયેલી વસ્તુ આ છે કે કૃષ્ણજી એક દૈત્યને, એક દાનવને મારે છે. એ દાનવસિંહ પ્રજાને ખૂબ રંજાડે છે, એટલે ફરી પાછો જન્મે નહીં એટલા માટે એના આત્માને એક શીશીની અંદર બંધ કરીને એને બૂચ મારી દે. અને એ શીશી એ પોતાના ઘરની અંદર એક ખૂણામાં મૂકી દે છે. સુભદ્રા એ સમય ત્યાં છે, ગર્ભ ધારણ કરીને આવી છે, હજી એમાં જીવે પ્રવેશ કર્યો નથી, આત્માએ પ્રવેશ કર્યો નથી. એટલે કૃષ્ણ સ્પષ્ટ ના પાડે છે કે તારે આ રૂમની અંદર જવાનું નથી, તારે આ કોઈ પણ વસ્તુને અડવાનું નથી. પણ મનુષ્યની પ્રકૃતિ છે ને કે જે ના પાણીએ કરવાની ખાસ ઈચ્છા થાય.
એટલે કૃષ્ણ બહાર જાય છે ત્યારે સુભદ્રા એ રૂમની અંદર જાય છે ને પેલી બાટલી જે ખોલે છે એટલે એની અંદર રહેલો જીવાત્મા એના ગર્ભની અંદર પ્રવેશે. એટલે અભિમન્યુ ભલે કૃષ્ણના ઘરમાં, અર્જુનના ઘરમાં, સુભદ્રાના પેટે જન્મેલો છે, શ્રેષ્ઠ સંતાન છે, અને છતાં એનો આત્મા જે આસુરી છે. એટલા માટે કૃષ્ણ યુદ્ધના મેદાનની અંદર અભિમન્યુને હણાવી નાખે છે. આખી એની કથા છે. કારણ કે અભિમન્યુ ગમેલો શ્રેષ્ઠ છે, ગમેલો વીર છે, પણ એની અંદર રહેલા સંસ્કાર છે ને એ આસુરી સંસ્કાર છે. અને અંદર રહેલા સંસ્કાર કોઈ પણ સમયે પ્રગટ થવાની સંભાવના રહે છે. એને અનુકૂળ વાતાવરણ મળે ને એટલે આપોઆપ એ સંસ્કાર બહાર આવે. એ કૃષ્ણની કે અર્જુનની સંગતમાં છે ત્યાં સુધી સંસ્કાર બહાર નથી આવતા, પણ કદાચ એને કોઈક આસુરી વ્યક્તિ નજીક આવે અથવા એનો ક્યાંક સંસર્ગ થાય તો એની અંદર રહેલા આસુરી સંસ્કાર બહાર આવે. તો જ્યારે કોઈ આહવાન કરવામાં ન આવે ત્યારે કોઈ પણ પ્રકારનો આત્મા એ ગર્ભની અંદર પ્રવેશ કરે છે. પછી એ પ્રવેશ કરેલા આત્માના મૂળ સંસ્કારોને નાબૂદ કરી શકાતા નથી. એના ઉપર સંસ્કારોનું પડ ચડાવી શકાય, પણ જે મૂળ સંસ્કાર લઈને આવ્યો છે ને પૂર્વજન્મના, એ પૂર્વજન્મના સંસ્કારોને નાબૂદ કરી શકાતા નથી. એટલે આપણે ત્યાં શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરવી હોય તો એને કેટલાક પગલાં છે. એમાં સૌથી પહેલી વસ્તુ છે વર અને વધુ ચયન. શ્રેષ્ઠ યુગલ તૈયાર થવું જોઈએ. એમાં રૂપનું કોઈ મહત્વ નથી, પણ યુવક અને યુવતી એ બંને પરસ્પર એકબીજાને પૂરક હોય અને એકબીજાને યોગ્ય હોય એવું શ્રેષ્ઠ યુગલ હોય ત્યારે શ્રેષ્ઠ આત્મા આવવાની સંભાવના વધે છે. એટલે સૌથી પહેલું પગલું ત્યાં છે કે જ્યારે યુવક યુવતીની પસંદગી કરવા જાય કે યુવતી યુવકની પસંદગી કરવા જાય તે વખતે કયા પ્રકારે પસંદગી કરવી જોઈએ એના માટે શાસ્ત્ર સમજવું જોઈએ અને એ પ્રકારે એને પસંદગી કરવી. વિવાહ થઈ ગયા બાદ જ્યારે સંતાનની ઈચ્છા કરવામાં આવે કે હવે આપણે આપણા ઘરની અંદર સંતાન લાવવું છે, ત્યારે ગર્ભાધાન પૂર્વે 3 મહિના સુધી, ગર્ભાધાન થાય એના પૂર્વેના 3 મહિના દેહની શુદ્ધિકરણની પ્રક્રિયા કરાવવી. સ્ત્રી અને પુરુષ બંને, માતા અને પિતા બંને, માતાએ પણ પોતાના શરીરની આંતરિક શુદ્ધિ કરાવવી, પિતાએ પણ પોતાના શરીરની આંતરિક શુદ્ધિ કરાવવી. આવું કરાવવાને કારણે જે અંડકોષ છે એ શુદ્ધ બને અને શુક્ર છે એ પણ શુદ્ધ બને. એટલે એના પરસ્પરના મિલનથી જે સંતાન આવવાનું છે, શ્રેષ્ઠ સંતાન આવવાની ભૂમિકા તૈયાર થાય. આ સૌથી પહેલું પગલું. એટલે 3 મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને સંપૂર્ણ આધ્યાત્મિક અને આયુર્વેદિક પ્રક્રિયાથી એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે કરવી 90 દિવસ સુધી. ત્યારબાદ ગર્ભાધાન સંસ્કાર કરવાનો, યોગ્ય રીતે એના મંત્રોચ્ચારણ સાથે ગર્ભાધાન સંસ્કાર થાય અને પછી ગર્ભધારણની પ્રક્રિયા છે એ થાય. શ્રેષ્ઠ આત્માઓનું આહવાન કરવામાં આવે અને ત્યાર પછી ગર્ભને ધારણ કરવામાં આવે ત્યારે ઘણું બધું કામ શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરવા માટેનું થયું એમ કહેવાય. પણ હજી બધું કામ થયું છે એમ કહેવાશે નહીં. માતાના ગર્ભમાં 9 મહિના બાળક છે ત્યાં સુધી એક ઝીણી વસ્તુનું ધ્યાન માતા, પિતા અને પરિવારે સાથે મળીને રાખવાનું છે. પ્રત્યેક માસે, આવતીકાલે આવશે માસાનું માસ, એની ગર્ભિણીની પરિચર્યા કેવી હોય તો દરેક માસે બાળકનો જે ગર્ભ છે કયા પ્રકારે વિકાસ થાય છે, તેનું ક્યારે મન બને છે, ક્યારે એની બુદ્ધિ તૈયાર થાય છે, ક્યારે એનું ચિત્ત વિકાસ પામે છે, ક્યારે શરીરની અંદર અલગ પ્રકારના અંગનો વિકાસ થાય છે. તો એને કોઈ પ્રકારના રોગથી મુક્ત બનાવવા માટે, એની બુદ્ધિ તીક્ષ્ણ બનાવવા માટે, એનું મન છે શુદ્ધ બનાવવા માટે, એના ચિત્તના સંસ્કારોમાં ઉત્તમ સંસ્કારો રોપવા માટે, શ્રેષ્ઠ સંસ્કારોને જાગૃત કરવા માટે આ બધા જ પ્રકારના પ્રયાસ છે 9 મહિના દરમિયાન માતાએ કરવાના છે. પિતા એની અંદર સહભાગી બની શકશે, પરિવાર એમાં સહભાગી બની શકશે, પણ મોટામાં મોટી જવાબદારી છે માતાની છે. એટલા માટે માતાને મુક્ત વાતાવરણ પ્રાપ્ત થાય અને એ 9 મહિના દરમિયાન જો ગર્ભની શ્રેષ્ઠ સંભાળ લેવામાં આવે તો શ્રેષ્ઠ સંતતિ એ પ્રાપ્ત થઈ શકે. બાળક જન્મ્યા પછી એના ઔપચારિક શિક્ષણની શરૂઆત થાય છે અને ઔપચારિક શિક્ષણની શરૂઆતની વાત છે આપણે અલગ સંદર્ભે આ વિદ્યાલયની અંદર પણ કરતા હોઈએ છીએ. સુપરની અંદર આ પ્રકારનું ગર્ભ વિજ્ઞાનનું કેન્દ્ર શરૂ થવાનું છે એના માટે કરીને ભૂમિકા છે અત્યારે. એમાં ગર્ભિણી પરિચર્યાથી કરીને શરૂઆત થશે. એમાં માતા ગર્ભ ધારણ કર્યા પૂર્વે આ કેન્દ્રની અંદર આવે, એના શુદ્ધિકરણની પ્રક્રિયા, પંચકર્મ વગેરે સાથેની શુદ્ધિકરણની પ્રક્રિયા થાય, યોગ્ય માર્ગદર્શન વડે ગર્ભ સંસ્કાર થાય, ગર્ભધારણ પ્રક્રિયા થાય અને પછી 9 મહિના સુધી આ કેન્દ્રની અંદરથી અલગ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે. આવી આખી યોજના છે. વિદ્યા ભારતી દ્વારા આવા 2 પૂર્ણ કક્ષાના કેન્દ્રો ગુજરાતની અંદર ચાલે છે.
એક સુરતની અંદર અને એક ગાંધીધામની અંદર. બીજા ઘણા બધા કેન્દ્રો એવા છે કે જ્યાં માતા ગર્ભ ધારણ કરે પછીથી એને અલગ અલગ પ્રકારે માસાનું માસ એનું માર્ગદર્શન થાય. એને શું ખાવું, શું પહેરવું, કેવા વાતાવરણની અંદર રહેવું, શું સાંભળવું, કયા પ્રકારની વાતો કરવી, કયા પ્રકારના વાતાવરણમાં રહેવું, અલગ અલગ સમય અલગ અલગ પ્રકારના આ બધા વિજ્ઞાન છે. તો આવા ઘણા બધા કેન્દ્રો આ શિશુ વાટિકા સાથે જોડાઈને વિદ્યા ભારતી દ્વારા સંચાલિત છે. એ પ્રકારનું કેન્દ્ર સુપરની અંદર ખુલવા જઈ રહ્યું છે. કચ્છની અંદર અંજારમાં પણ એવું કેન્દ્ર ચાલે છે, ભુજની અંદર પણ એવું કેન્દ્ર અત્યારે ચાલે છે, લીધડામાં પણ એ પ્રકારનું કેન્દ્ર છે ચાલે છે. સુપરની અંદર આ પ્રકારનું કેન્દ્ર ચાલુ થાય એ પ્રકારના આ વ્યવસ્થાપક મંડળના પ્રયાસો. એટલા માટે કરીને આ સૌથી પ્રથમ પગલા રૂપે આ પ્રકારના વ્યાખ્યાનનું આયોજન આપણી સમક્ષ કર્યું છે. આ ગર્ભ વિજ્ઞાન ક્યારેક એવું લાગે કે આજના સમયની અંદર બધી વસ્તુને ખરેખર માનવી કે કેમ, પણ એવા ઉદાહરણો છે, એવા પ્રયોગો પણ છે. આપણામાંથી કોઈને પણ આ પ્રકારના કેન્દ્રોમાં વિદ્યા ભારતીના સુરતના કેન્દ્રોની અંદર તો લગભગ 400 થી વધારે બાળકો આ કેન્દ્ર દ્વારા જન્મ્યા છે, કેન્દ્રના માર્ગદર્શનની અંદર રહીને જન્મ્યા છે. અને કેટલાક બાળકો તો 10મા ધોરણની પરીક્ષા આપીને પણ બહાર નીકળ્યા. 10 વર્ષથી વધારે જે કેન્દ્ર છે એ ચાલે છે ત્યાં. તો એ બાળકની અંદરનો ભેદ અને બાકીના બાળકોનો ભેદ તમને ચોક્કસપણે દેખાઈ આવશે. આપણે સંસ્કારી બાળક જોઈએ, તેજસ્વી બાળક જોઈએ, માતા પિતાની સંભાળ રાખે એવું બાળક જોઈએ. આ બધા જ લક્ષણો તમને એ બાળકોની અંદર દેખાશે. જ્યાં માતાએ શ્રદ્ધાપૂર્વક દરેકે દરેક પગલાનું પાલન કર્યું છે ત્યાં. તો ગર્ભ વિજ્ઞાન એની પાછળ એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરવાનો છે. આપણી સંતતિ એ માત્ર આપણી સંતતિ નથી, આપણું સંતાન નથી, પણ આ દેશની સંતતિ છે. એટલા માટે આપ જે પ્રોજેક્ટ છે ને એનું નામ સમર્થ ભારત એવું રાખ્યું છે. સમર્થ સંતાન એવું નહીં, કારણ કે તમારું સમર્થ સંતાન એ તમારા માટે તો ભવિષ્યમાં ઉજ્જવળ ભવિષ્ય લાવશે, પણ એ સમર્થ સંતાન આ દેશ માટે કરીને પણ ઉજ્જવળ ભવિષ્ય લાવવાનું છે. એટલા માટે સમર્થ ભારત એવું આ પ્રોજેક્ટનું નામ છે. આ શ્રેષ્ઠ સંતતિ એ દેશની સંપત્તિ છે અને એના માટે કરીને આ એક પ્રકારનો પ્રયાસ ચાલે છે. મનુષ્યમાં 3 પ્રકારના સંસ્કાર મુખ્ય હોય. આ સંસ્કારની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે 3 પ્રકારના સંસ્કાર એના મુખ્ય હોય છે. એક સંસ્કાર છે પૂર્વજન્મના સંસ્કાર, જેનો ક્યારેય નાશ કરી શકાતો નથી. બીજા જે સંસ્કાર છે એ છે આનુવંશિક સંસ્કાર, એટલે કે માતા પિતાના સંસ્કાર. અને ત્રીજા જે સંસ્કાર છે એ વાતાવરણના સંસ્કાર. કેટલાક લોકો ચોથો સંસ્કાર પણ જોડે છે, એ છે ધર્મનો સંસ્કાર. સૌથી પહેલો સંસ્કાર છે એ પૂર્વજન્મનો સંસ્કાર. આપણને ખબર નથી કે આપણે કેટલા જન્મો થયા છે, પણ જેટલા જન્મો થયા છે એમાંથી જે કાંઈ પણ આપણે શીખીને આવ્યા છીએ એ બધું જ સંસ્કાર રૂપે આપણા સૂક્ષ્મ શરીર સાથે, આપણા ચિત્ત સાથે જોડાયેલું છે. ઘણી વખત આપણે લોકો જોઈએ છીએ કે નાનકડું બાળક, 4-5 વર્ષનું બાળક છે, સરસ મજાનું સંગીત વગાડે, ખૂબ સરસ મજાનું સંગીત. જે રાગ વગાડવા માટે કરીને આપણે વર્ષો સુધી મહેનત કરવી પડે, એ રાગ એ બાળક ખૂબ સરસ રીતે વગાડી શકે, ખૂબ નાની ઉંમરમાં. જે શાસ્ત્રીય રાગે ગાવા માટે કરીને આપણે કેટલા વર્ષોનો અભ્યાસ કરવો પડે, એ કોઈ નાનકડું બાળક એ શાસ્ત્રીય રાગની અંદર ગાઈ શકે. જે ચિત્ર વિદ્યા પ્રાપ્ત કરવા માટે કરીને આપણને વર્ષો લાગે, એ ચિત્ર વિદ્યા કોઈ નાનકડું બાળક, 5-6 વર્ષનું બાળક શ્રેષ્ઠ મજાના સરસ મજાના ચિત્ર દોરી શકે. તો આ કોઈ જાદુ નથી, પણ ચિત્રના એના પૂર્વજન્મના સંસ્કારો છે, સંગીતના એના પૂર્વજન્મના સંસ્કારો છે. એ લઈને આવ્યું છે અને યોગ્ય વાતાવરણ મળે તો એ સંસ્કાર બહાર આવે છે. આ પૂર્વજન્મના સંસ્કાર બદલવા અથવા દાખલ કરવા એ આપણા હાથમાં નથી. માટે એ પૂર્વજન્મના સંસ્કારો શ્રેષ્ઠ હોય એના માટે કરીને આપણે શ્રેષ્ઠ આત્માનું આહવાન એ ગર્ભાધાન પૂર્વે એ શ્રેષ્ઠ આત્માનું આહવાન આપણે કરવાનું છે, કે જેની અંદર આ પ્રકારના પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે. બીજા પ્રકારના સંસ્કારો છે માતા પિતાના સંસ્કારો અથવા આનુવંશિક સંસ્કાર. કુળના કેટલાક સંસ્કારો હોય છે, ખાનદાની પરંપરા કહીએ છીએ, એ પ્રકારના સંસ્કાર એ કુળના સંસ્કાર છે. આપણે ત્યાં આજે પણ આટલો વિવિધ પ્રકારનો સમાજ છે. ભારતની અંદર તો કેટલી જાતની હજારો જ્ઞાતિઓ છે, હજારો પ્રકારના સમાજ છે. દરેક સમાજની પોતાની ભાષા છે, દરેક સમાજની પોતાની વિલક્ષણતા છે. પણ એ સમાજના વ્યક્તિને જોઈએ ને આપણને ખબર પડે કે આ વ્યક્તિ આ સમાજનો હશે. જૈન સમાજનો વ્યક્તિ જુઓ તો ખબર પડે, પટેલ સમાજનો વ્યક્તિ જુઓ તો ખબર પડે. આ જે સંસ્કાર છે ને એ ખાનદાનના સંસ્કાર છે, કુળના સંસ્કાર છે, વંશ પરંપરાગત ચાલે આવતા સંસ્કારો છે, આનુવંશિક સંસ્કાર છે. એ જે પરિવારની અંદર એ બાળક જન્મ લે છે એ સંસ્કાર એ બાળકની અંદર દાખલ થાય છે. એટલે પ્રત્યેક માતા પિતા એમ ઈચ્છે કે અમારા સંસ્કાર અમારા બાળકની અંદર આવે.
અમારા કુળના સંસ્કાર, અમારા શ્રેષ્ઠ સંસ્કારો બાળકની અંદર ઉતરે, એના માટેનો પ્રયાસ એ માતાના ગર્ભની અંદર રહેલું બાળક એ 9 મહિના જ્યાં સુધી ગર્ભમાં છે ત્યાં સુધી કડકપણે આગ્રહ સાથે આ પ્રકારનો સંસ્કાર છે દાખલ કરવાનો છે, માતા પિતાનો સંસ્કાર. એના પછી બાળક નાનું છે, 5 વર્ષ સુધી આ સંસ્કાર માટે કરીને પ્રયાસો છે કરવાના છે. બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી. એટલા માટે આપણે એમ કહેવાય છે કે 5 વર્ષ સુધી બાળક છે ને ઘરની અંદર જ રહે, અથવા ઘર જેવું વાતાવરણ હોય એવા વિદ્યાલયમાં જાય. પણ એવા વિદ્યાલયમાં બાળકને નહીં મોકલવું કે જ્યાં એ જે ભાષા પણ જાણતો નથી એ ભાષાને શીખવવામાં આવે, જે સંસ્કૃતિથી બિલકુલ પરિચિત નથી એ પ્રકારની સંસ્કૃતિની અંદર એને મૂકી દેવામાં આવે, જે પ્રકારની વાતચીત વ્યવહારથી એ પરિચિત નથી એ પ્રકારના વ્યવહારની અંદર એને મૂકી દેવામાં આવે, તો એ બાળકની અંદર એ પ્રકારની ગૂંચવણ ઉત્પન્ન થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે 5 વર્ષ સુધી બાળકને ઘરમાં જ રાખવું, દાદા દાદીના સંસ્કાર, માતા પિતાના સંસ્કાર, નાના નાનીના સંસ્કાર એની અંદર ઉતરવા જોઈએ 5 વર્ષ સુધી. અને એ તો હવે આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે મનુષ્યનું બાળક 5 વર્ષનું થાય ને ત્યાં સુધી એના મગજનો 80% જેટલો વિકાસ થઈ જાય છે. આપણે બધા લોકો જેટલા પણ શ્રેષ્ઠ છીએ, હોશિયાર છીએ, તેજસ્વી છીએ, બુદ્ધિશાળી છીએ, એ આપણી બુદ્ધિનો 80% વિકાસ, હજી તો આપણે મૃત્યુ પામશું ત્યાં સુધી જે વિકાસ થશે એ કુલ વિકાસનો 80% વિકાસ 5 વર્ષના ઉંમરની અંદર આપણો થઈ ગયો છે. તો એ સમયગાળા સુધીમાં એ બાળકનું લાલન પાલન યોગ્ય રીતે થાય એનો પ્રયાસ છે આપણે પરિવારની અંદર રહીને કરવો જોઈએ, વંશના સંસ્કારો લાવવા માટે. ત્રીજો જે સંસ્કાર છે એ છે વાતાવરણનો સંસ્કાર. એ સંસ્કાર બાળકની અંદર દાખલ થાય એના માટે કરીને એ કયા વાતાવરણમાં રહેશે, એ કયા પ્રકારની સંતતિ, એની આસપાસના મિત્રો વગેરે, એ કયા પ્રકારના મિત્રોની વચમાં એ રહેશે, કયા પ્રકારની સંગતની અંદર રહેશે, આ બધાનો વિચાર પણ એ બાળકના સંસ્કારોને જાગૃત કરવા માટે અથવા ઉત્તમ સંસ્કારો લાવવા માટે કરીને કરવો પડશે. એટલે બાળક છે પોતાના જ પરિવાર વચ્ચે ઉછરે, પોતાના જ વિચારના લોકો વચ્ચે ઉછરે, પોતાના સંપ્રદાયના લોકોની વચ્ચે ઉછરે, તો એની અંદર એ પ્રકારના સંસ્કારો છે દાખલ કરી શકાય. ખોટી સંગત, ખોટી સોબત એ ખોટા સંસ્કારોને દાખલ કરે છે અને એ સંસ્કારોની અસર પણ માણસ ઉપર જીવનમાં રહે છે. એમ કહેવાય કે 25%નું શિક્ષણ એ આ પ્રકારનું શિક્ષણ હોય છે, મિત્રો વડે અથવા સંગતમાંથી પ્રાપ્ત થતું શિક્ષણ. એ જીવનભર મેળવેલા શિક્ષણમાં 25% શિક્ષણ એ પ્રકારનું હોય છે. તો ત્રીજો સંસ્કાર એ છે. ચોથો સંસ્કાર જો આપણે ઉમેરીએ તો વચ્ચે ત્રીજા ક્રમે એનો મૂકવો પડે, એ સંસ્કાર છે ધર્મનો સંસ્કાર. આપણે જે ધર્મની અંદર જીવ્યા છીએ, જે ધર્મની અંદર જન્મ્યા છીએ, જે ધર્મને આપણે માનીએ છીએ, એ ધર્મનો સંસ્કાર આપણી આવનારી પેઢીની અંદર પણ ઉતરે, એ બધા જ લોકોની ઈચ્છા હોય. તો એ પ્રકારનો સંસ્કાર લાવવા માટે કરીને એને એ ધર્મના વાતાવરણની અંદર રાખવું, એ પ્રકારના એના જે ધર્મગ્રંથ છે, ધર્મગ્રંથની એને કથાઓ વગેરે સંભળાવવી, આ બધી વસ્તુ એ સંસ્કારો દાખલ કરવા માટે કરીને કરી શકાય. આ સંસ્કાર, આ 4 સંસ્કારોની મેં વાત કરી, એની સાથે જોડાયેલો સંસ્કારનો બીજો શબ્દ બીજા સંદર્ભમાં જ જોડાય છે, એ છે 16 સંસ્કાર. આ 16 સંસ્કારની પર કદાચ વિસ્તારની વાત આવતીકાલે થશે, પણ 16 સંસ્કારમાંથી 3 સંસ્કાર માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે થાય છે. એ ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંતોન્નયન સંસ્કાર, જેને આપણે આજના સમયમાં શ્રીમંત કહીએ છીએ. એ શ્રીમંત નથી પણ સીમંત છે. સીમંત એટલે આ બે મગજ છે ને, મગજના વચ્ચેના ભાગમાં એક પોલાણ હોય, જ્યાં સ્ત્રીઓ પેલો સેથો પૂરે, એ સેથાને સંસ્કૃતમાં સીમંત કહેવાય. આ સેથાનો જે ભાગ છે ને, એ ભાગ તમે નાનું બાળક હશે જોજો, એ બે ખોપડીની વચમાં અહીંયા નરમ ભાગ હશે એકદમ, બાળક જન્મે ને ત્યારે. આજે બે ખોપડીના જે ભાગ બનવાની શરૂઆત થાય ને, એ 7મા મહિનાની અંદર સામાન્ય રીતે થતી હોય છે. એ સમય બુદ્ધિના વિકાસનો ગાળો છે, એટલે એ સમયે સીમંત સંસ્કાર કરવામાં આવે છે, મગજના યોગ્ય વિકાસ માટે કરીને. પછી જન્મ સમય પછી બાળક 5 વર્ષનું હોય ત્યાં સુધી 8 જેટલા સંસ્કારો એના ઉપર કરવામાં આવે છે. અને પછી વિદ્યારંભ સંસ્કાર છે, પછી સમાવર્તન સંસ્કાર છે, પછી વિવાહ સંસ્કાર છે, છેલ્લે સંન્યસ્ત સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર. આ સંસ્કારો પાછળના ભાગમાં. એટલે મોટી ઉંમરે થતા સંસ્કારો તો 5 થી 6 છે, બાકીના બધા જ સંસ્કારો 5 વર્ષની ઉંમર સુધીમાં બાળક ઉપર કરી દેવામાં આવે છે. આ સંસ્કારની આખી પ્રક્રિયા એ પણ ધીમે ધીમે ભૂલાતી જાય છે. આપણે લોકો કરાવીએ છીએ, પણ ક્યાંક સાંભળીને અથવા અન્ય લોકો પર વિશ્વાસ મૂકીને એ જે પ્રકારે સંસ્કાર કરાવશે બરાબર હશે એમ કરીને, અથવા દેખાદેખી એ સંસ્કાર આપણે બાળક ઉપર કરાવીએ છીએ. પણ સંસ્કારોનું પણ ખૂબ મહત્વ છે. સંસ્કાર એની વ્યાખ્યા એવી છે, ગુણાધાનમ. કોઈ પણ વસ્તુ
ગુણ વગરની હોય એમાં ગુણનું આરોપણ કરવું એનું નામ સંસ્કાર છે. એટલે બાળકની અંદર અલગ અલગ પ્રકારનું જે આપણે ઈચ્છીએ છીએ એ પ્રકારના વર્તન, એ પ્રકારના ગુણોને દાખલ કરો એનું નામ સંસ્કાર છે. અને આ વિવિધ પ્રકારે સંસ્કારની પ્રક્રિયામાં આપણે એ પ્રકારનો સંસ્કાર એની અંદર દાખલ કરીએ છીએ. ઘરને આપણે કોઈ મકાન છે, મકાનને ધોડીએ ને એટલે એને રંગ કરીએ, ચૂનો કરીએ તો એ પણ મકાન ઉપર થતો સંસ્કાર છે. કોઈ પણ વસ્તુ બગડેલી છે, ખરાબ છે, એને આપણે સુધારવાનો પ્રયાસ કરીએ તો એને પણ સંસ્કાર કહેવાય. એમાં અંદર આવેલો જીવાત્મા એમાં ક્યાંક ખરાબ વસ્તુ, ખરાબ અવગુણો પડેલા હશે એને સુધારવાનું કામ આ 16 સંસ્કાર એના માધ્યમથી કરીએ છીએ. આજના સમયમાં જેને પર્સનાલિટી ડેવલપમેન્ટ કહેવાય, એ જ બીજા શબ્દોમાં વ્યક્તિત્વ વિકાસ, એ જ આ સંસ્કાર પ્રક્રિયા છે. ધર્મશાસ્ત્રો પ્રબોધેલી સંસ્કાર પ્રક્રિયા, એના દ્વારા એની અંદર જે કંઈ પણ ખરાબ વસ્તુઓ પડેલી છે એને સુધારીને શ્રેષ્ઠ વસ્તુનું આરોપણ કરવા માટે કરીને આ આખી પ્રક્રિયા છે. તો ગર્ભ વિજ્ઞાનનું પ્રારંભિક એનું બિંદુ છે આ છે કે આપણે બધાને શ્રેષ્ઠ સંતતિ જોઈએ છે. આપણા ઘરની અંદર આવનારું બાળક શ્રેષ્ઠ હોય, બુદ્ધિશાળી હોય, સમાજની અંદર ઊંચું નામ કમાય એવું હોય, સંસ્કારોની દ્રષ્ટિએ પર શ્રેષ્ઠ હોય, બધાનો આદર સત્કાર કરતું હોય એ પ્રકારનું બાળક હોય. પણ એના માટેની તૈયારી, જેમ આપણે નાના નાના કામોમાં બહુ લાંબી લાંબી મોટી મોટી તૈયારી કરીએ છીએ, એવી તૈયારી આપણે આ કામની અંદર કરતા નથી. આ વિજ્ઞાનને ધીમે ધીમે સમજતા જઈએ, વધારે ને વધારે લોકો સુધી પહોંચાડીએ. શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરવી શક્ય છે, બિલકુલ શક્ય છે. આ સમર્થ ભારત કેન્દ્રની અંદર પણ એવા અનેક લોકો છે કે જેને નક્કી કર્યું કે મારે આવું સંતાન જોઈએ છે અને એ પ્રકારનું સંતાન એમણે પ્રાપ્ત કર્યું છે. કેટલાક આધુનિક સમયની અંદર આપણને આશ્ચર્ય થાય એવા કેટલાક ઉદાહરણો પણ છે. આ ગર્ભ વિજ્ઞાન સાથે જોડાયેલા પુસ્તકો તમે વાંચશો ને તો ક્યાંક ક્યાંક તમને એના ઉદાહરણો પણ મળશે. એ આપણને આશ્ચર્ય થાય એ પ્રકારના ઉદાહરણો કે માતા સગર્ભા અવસ્થામાં જે પ્રકારનું ચિત્ર એ સતત જુએ એ પ્રકારનું બાળક એને અવતરે. આવા કેટલા બધા ઉદાહરણો. ક્યારેક આપણને હસવું પણ આવે, આશ્ચર્ય પણ થાય. પણ યુરોપનું એક ઉદાહરણ કે ગર્ભ વિજ્ઞાન એક પુસ્તકની અંદર વાંચેલું કે એક બાળક, યુરોપનું દંપતી છે, ગોરું દંપતી છે, એના ઘરમાં આવતું બાળક એક શ્યામ વર્ણનું બાળક એના ઘરમાં જન્મે. બધાને આશ્ચર્ય થાય કે ગોરું દંપતીના ઘરમાં શ્યામ વર્ણનું બાળક કેવી હોઈ શકે? કાં માતાનો રંગ હોય કાં પિતાનો રંગ હોય. પણ બહુ લાંબા એના અભ્યાસ પછી ખબર પડી કે એ માતા, એનો પ્રિય કોઈ ફૂટબોલ ખેલાડી છે, શ્યામ વર્ણનો કોઈ ફૂટબોલ ખેલાડી, એનું ચિત્ર એને પોતાના બેડરૂમની અંદર લગાવ્યું છે. અને સગર્ભા અવસ્થામાં સતત એ ચિત્રની સામે ને સામે રહેવાને કારણે એના બાળકનો વર્ણ છે પણ એ વ્યક્તિ જેવો વર્ણ એના બાળકનો બને છે. તો ધીમે ધીમે વિજ્ઞાન પણ એક ક્ષેત્રની અંદર આગળ વધ્યું છે. પણ આપણે ત્યાં તો વિજ્ઞાન પરાપૂર્વ કાળથી છે. કયા પ્રકારનું સંતાન જોઈએ? તમને પેમ્પલેટ આપે એમાં કેટલાક ઉદાહરણો છે. એમાં એક ઉદાહરણ છે અષ્ટાવક્રનું ઉદાહરણ. હું આવ્યો ત્યારે મોહનભાઈ વાત કરતા એટલે મને ઉદાહરણ યાદ આવ્યું. અષ્ટાવક્ર બહુ મોટા મહાન મેધાવી એવા ઋષિ છે, તેજસ્વી ઋષિ છે. રાજા જનક, જેને વિદેહ કહેવાય, એ વિદેહ જનકને પણ પડકારી શકે એવા મોટા ગજાના ઋષિ એટલે ઋષિ અષ્ટાવક્ર. એની અષ્ટાવક્ર ગીતા ખૂબ પ્રખ્યાત છે અધ્યાત્મના ક્ષેત્રની. આ અષ્ટાવક્રને એટલા માટે કહેવાય કે 8 અંગે વાંકા હતા. એ જન્મ્યા ત્યારે એકદમ કુબડા હતા, કુબડા, 8 અંગ એના વાંકા હતા, એટલા માટે એનું નામ અષ્ટાવક્ર પડ્યું. પણ એની પાછળની કથા એવી છે કે એના પિતા કહોળ, પિતાનું નામ હતું કહોળ. એ કહોળે એક ઋષિ પોતાના ગુરુની એને ખૂબ સેવા કરી, મનથી સેવા કરી. એટલે એ ઋષિએ એ ગુરુ એમને વરદાન આપ્યું. એને ત્યાં સંતતિ નહોતી, સંતાન નહોતું. એટલે એને એક વખત પૂછ્યું કે તે મારી ખૂબ જીવનભર સેવા કરી છે, મનથી સેવા કરી છે, શ્રદ્ધાપૂર્વક સેવા કરી છે, બોલ તારે શું જોઈએ છે મારી પાસેથી? ત્યારે ગુરુ પાસેથી માગે છે કે પ્રભુ મારે ત્યાં સંતાન નથી, મને એક શ્રેષ્ઠ પુત્ર થાય એવું તમે વરદાન આપો. એટલે ગુરુને વરદાન આપે છે કે ત્યારે તાર દરેક વિદ્યાની અંદર શ્રેષ્ઠ નિષ્ણાત હોય એ પ્રકારનો પુત્ર તારે ત્યાં જન્મ છે. એમની પત્ની ગર્ભ ધારણ કરે છે એના વરદાન પછીથી. માતા સગર્ભા છે એ દરમિયાન આ કહોળ ઋષિ પોતાના શિષ્યોને ભણાવતા હોય છે. બાળક એના ગર્ભમાં છે ત્યારે પિતાજી એ પોતાના શિષ્યોને શાસ્ત્રોનું જ્ઞાન આપી રહ્યા છે. એ દરમિયાન એ કોઈક શ્લોકનો ઉચ્ચાર ખોટો કરે છે. એટલે માતાના ગર્ભમાં રહેલું બાળક જે પૂર્વેથી તેજસ્વી શ્રેષ્ઠ સંસ્કારો લઈને આવેલું બાળક છે, ગુરુના વરદાનથી બાળક છે, એ માતાના ગર્ભમાંથી બોલે છે
કે પિતાજી તમે વિદ્વાન છો, ખૂબ વિદ્વાન છો, અને છતાં તમે અત્યારે જે ભણાવી રહ્યા છો એ શુદ્ધ ઉચ્ચારણથી તમે ભણાવતા નથી, ખોટું ઉચ્ચારણ કરો. આ ગર્ભમાંથી બાળક બોલે છે અને એના પિતા ખૂબ ગુસ્સે થઈ જાય છે કે આ શિષ્યોની વચમાં તું મને આ રીતે અપમાનિત કરીશ તો શિષ્યો મારું માન કેમ જણાવશે? હજી તો તું જન્મ્યો નથી ને તું મારી સામે આ પ્રકારે વાત કરે છે. જા, તું 8 અંગે વાંકો જન્મ છે, આવો શાપ એક ગર્ભને આપે છે. અને એટલા માટે બાળક છે અષ્ટાવક્ર, જન્મથી 8 અંગે વાંકું જન્મે છે. પણ અધ્યાત્મ ક્ષેત્રે બહુ મોટું નામ છે અષ્ટાવક્રનું. જનક, જેને કોઈ ના હરાવી શકે, યાજ્ઞવલ્ક્યના શિષ્ય, એને અષ્ટાવક્ર છે શાસ્ત્રાર્થની અંદર હરાવે છે. તો આ લવકુશ એ વાલ્મીકીના આશ્રમની અંદર રહીને શ્રેષ્ઠ સંતાન તરીકે તૈયાર થયા છે, રામના પુત્ર તરીકે તૈયાર થયા છે. જૈન તીર્થંકર મહાવીર સ્વામી, આ મહાવીર સ્વામીની માતા ત્રિશલા દેવીને 14 સ્વપ્ન, અલગ અલગ પ્રકારના 14 સ્વપ્નોનું આખું કથા છે. જૈન ગ્રંથોની અંદર કલ્પસૂત્રો નામના બહુ મોટા મોટા ગ્રંથો છે, અને કલ્પસૂત્રોની અંદર ગર્ભ વિજ્ઞાન ઊંડાણથી ભરેલું છે. અલગ અલગ તીર્થંકરોના જન્મ કેવી રીતે થયા અને એની પાછળ કેવી રીતે ગર્ભ વિજ્ઞાન કામ કરે છે, એના બહુ લાંબા લાંબા વર્ણનો અને જૈન સંપ્રદાય પારથી મહિલાઓને ઘણા બધા સૂચનો એ ગ્રંથની અંદર કરવામાં આવ્યા છે. એ ગ્રંથો પણ વાંચવા જેવા છે. તો માતા ત્રિશલા દેવીના 14 સ્વપ્ન આવે છે, અને 14 સ્વપ્ન દ્વારા એ પ્રકારનો ભાવ એના મનની અંદર હોય છે, અને એના ગર્ભની અંદર આ પ્રકારનું શ્રેષ્ઠ બાળક છે એ આવે છે. અને મહાવીર સ્વામી 24મા તીર્થંકર, જેને આજે આપણે જૈન ધર્મ કહીએ છીએ, જૈન ધર્મની સ્થાપના એ કરે છે. તો જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધા જ મહાપુરુષોની અંદર એક કોમન વસ્તુ, એક સામાન્ય વસ્તુ એ છે કે એના માતા એ ખૂબ ધાર્મિક પ્રવૃત્તિના હતા. શ્રદ્ધાપૂર્વક એને પોતાના ગુરુનું, પોતાના પતિનું, પોતાના સાસુ સસરાની એને સેવા કરી છે. ભક્તિની અંદર રત રહ્યા છે. 9 મહિના જ્યાં સુધી બાળક ગર્ભમાં છે ત્યાં સુધી માતા એ ભક્તિની અંદર રત રહી છે. કોઈ ખોટા વિચારો એમને કર્યા નથી, કોઈ પ્રત્યે દ્વેષનો ભાવ એના મનની અંદર લાવ્યા નથી. દિતિ અને અદિતિ બંને બહેનો છે, બંને કશ્યપની પત્નીઓ છે, બંને સગી બહેન છે, કશ્યપની પત્ની છે, એક જ પ્રકારનો શ્રેષ્ઠ પતિ છે. પણ દિતિને ત્યાં દૈત્યો જન્મ્યા છે, અદિતિને ત્યાં દેવો જન્મ્યા છે, આદિત્યો જન્મ્યા છે. આની પાછળનું કારણ પણ મનની અંદર રહેલો ભાવ છે. અદિતિ શ્રદ્ધાપૂર્વક કશ્યપને પ્રસન્ન કરે છે, પોતાના પતિને, અને ગર્ભ ધારણ કરે છે. દિતિ અહંકારપૂર્વક, હઠપૂર્વક પોતાના પતિને સંતાન માટે પ્રસન્ન કરે છે, અને હઠપૂર્વક એ ગર્ભ ધારણ કરે છે અને દૈત્યોની માતા બને છે. તો આ ઉદાહરણ કેવા બેસીએ તો પણ કલાકો ચાલે એટલા બધા ઉદાહરણ શાસ્ત્રોની અંદર છે. પણ શાસ્ત્રોના ઉદાહરણ આપણને એટલું જ બતાવે છે કે આજના સમયની અંદર પણ કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો પોતાના ગર્ભમાં પોતાના ઘરમાં એ શ્રેષ્ઠ સંતાનને લાવી શકે. શ્રેષ્ઠ સંતાન એવું સંતાન કે જે પોતાની 71 પેઢીને તારી શકે, 71 પૂર્વની પેઢી એને તારી શકે એવું સંતાન પણ ઘરની અંદર લાવી શકાય. આવશ્યકતા માત્ર એટલી છે કે આ વિજ્ઞાનની અંદર સંપૂર્ણ શ્રદ્ધા, એને એક સૂચન, એક જ્યાં કહેવામાં આવ્યું છે દરેકે દરેક વસ્તુનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું, એક પણ વસ્તુમાં ક્યાંય શંકા ન કરવી. માત્ર 9 મહિનાનું તપ છે માતાનું 9 મહિનાનું સગર્ભાવસ્થામાં તપ છે, અને બાળક આવી ગયા પછી ઓછામાં ઓછા 5 વર્ષનું તપ છે. માતાની સૌથી મોટી ભૂમિકા છે. આજે માતાનો સમૂહ મોટો છે. માતાની ભૂમિકા શ્રેષ્ઠ ગર્ભ લાવવામાં સૌથી મોટી ભૂમિકા માતાની છે. પણ પરિવારની ભૂમિકા નથી, પિતાની ભૂમિકા નથી એમ નહીં કહેવાય. કારણ કે પિતા ઘરની અંદર રહેશે, મોટેથી બૂમ બરાડા પાડશે, અપશબ્દો ઘરની અંદર બોલશે, ઝઘડા કરશે, મારકૂટ કરશે. આ બધા જ સંસ્કારો ગર્ભસ્થ બાળકની અંદર પડવાના છે. ગર્ભ ધારણ કરનાર માતા એને સીમંત સંસ્કાર પછી માવતરે એટલા માટે જ મોકલવામાં આવે છે પહેલી વખત કે ભયના વાતાવરણની અંદર ન જીવે, એનું યોગ્ય રીતે એનું લાલન પાલન થાય, યોગ્ય રીતે એને આનંદની પ્રવૃત્તિની અંદર પોતાની માના ઘરે રહી શકે, જેથી કરીને એનું પહેલું બાળક એ શ્રેષ્ઠ બાળક બને. તો આ પરંપરાઓની અંદર તો આ બધી વસ્તુ છે જ. આ પરંપરાઓ છે એટલા માટે તો આ સંસ્કૃતિ છે, શ્રેષ્ઠ સંસ્કૃતિ. આ નાની પરંપરાઓ, આપણે પરંપરાઓને સમજવા માટે કરીને એની પાછળનું વિજ્ઞાન એ સમજવું જોઈએ. એ વિજ્ઞાનને સમજીએ, આ સંસ્કૃતિની ધારા એને સમજીએ. આપણા ધર્મનું જે કાંઈ પણ વિજ્ઞાન છે, ધર્મના જે કાંઈ સંસ્કારો છે, એ સંસ્કારોને પણ જાળવી રાખીએ. ખૂબ અઘરી વસ્તુ થવાની છે ધીમે ધીમે. સમય એટલો બધો ઝડપથી બદલાઈ રહ્યો છે, બહારની સંસ્કૃતિનું એટલું ઝડપી આક્રમણ આપણા ઉપર થઈ રહ્યું છે કે અત્યારે સૌથી વધારે આવશ્યકતા આ સંસ્કારોને ટકાવી રાખવા માટેની છે. પણ ટકાવવા માટે કરીને આવનારી પેઢી આ સુદૃઢ વિચારવાળી હશે તો જ આ શક્ય બનશે, નહીંતર શક્ય બનવાનું નથી. તો આપણે સૌ આ વિજ્ઞાનને સમજીએ, એ વિજ્ઞાનને આપણા મનની અંદર, આપણા હૃદયમાં ઉતારીએ,
એના વિશે જે કાંઈ પણ વાંચવું પડે વાંચીએ, જ્યાં જ્યાં સમજવું પડે ત્યાં સમજીએ, અને આપણા પરિવારની અંદર આવતું બાળક એ હંમેશા શ્રેષ્ઠ બાળક જ હશે, આવો એક દ્રઢ સંકલ્પ, એવો નિશ્ચય કરીએ, એવી આ આજના કાર્યક્રમની અપેક્ષા છે. અસ્તુ. ભારત માતા કી જય.